35મો માર્ગ સલામતી માસ નિમિત્તે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભુજનો રિલાયન્સ સર્કલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં મોટરસાયકલ ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે માર્ગ સલામતીની જાગૃતતા લોકોમાં આવે તેના માટે પેમ્પલેટ પણ અપાયા હતા। લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે તમારી પરિવારજનોની તથા વટે માર્ગોનું ધ્યાન રાખો, નિયમોનું પાલન કરો, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરો। આશરે 40 થી 50 વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરાયા હતા। આ અંગે વધુ માહિતી આપતા જોલી ઓટોના જોલી મહેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે માર્ગ સલામતી માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે। દરેક ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું જોઈએ, જેથી માથા ભાગે થતી ઈજાઓ નહિવત બને છે। સરકારના નિયમો મુજબ સ્પીડ બાંધેલી છે, તે જ સ્પીડમાં વાહન ચલાવો। અકસ્માત થતા ઘટે, દંડ ભરવો ન પડે અને સલામતી જળવાય એવી લોકોને અપીલ કરી હતી। 35મા માર્ગ સલામતી સપ્તાહ અન્વયે માર્ગ સલામતી માસ પરવા કેર અન્વયે આજરોજ ભુજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ભુજના શહેરવાસીઓને મોટરસાયકલ ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે। એક જ ઉદ્દેશ્ય છે કે માર્ગ સલામતી માસ પરવા સંદર્ભે તમે તમારી પરવા કરો, તમારી કેર કરો। જે વાહન ચાલકો છે એ તમામ વાહન ચાલકોને એક જ વિનંતી છે, એક જ મેસેજ છે કે મોટર વ્હીકલ એક્ટનું પાલન કરે, નિયમોનું પાલન કરે। મોટરસાયકલ ચાલકો છે એ વધુમાં વધુ હેલ્મેટ જે છે એ નિયમોનું પાલન કરી હેલ્મેટ પહેરે। ફોર વ્હીલર ચાલક છે એ સીટ બેલ્ટ જે છે એ સીટ બેલ્ટ બાંધી અને એનું આશરે 40 થી 50 હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે। પ્રોગ્રામની જાણ થતાં કે આવું સરસ કામ પોલીસ જિલ્લા ટ્રાફિક કરી રહી છે, તો મેં જ સામેથી સાહેબનો સંપર્ક સાધ્યો અને મેં કીધું સાહેબ આવા સારા કામમાં હું સહયોગ આપવા તૈયાર છું। તો આપ કહો એટલા હેલ્મેટ એકવાર, બે વાર, 4 વાર, જેટલી વાર આપ કહો એટલી વાર આવા સારા કામમાં સહયોગ આપવા માટે હું બંધાયેલો છું। માર્ગ સલામતી માટે આ બહુ સરસ પગલું છે અને હેલ્મેટ પહેરવું તો અતિ જરૂરી છે, જેના પહેરવાથી ઘણા જ રોડ એક્સિડન્ટમાં હેડ ઇન્જરીના ચાન્સીસ ઘટી જાય છે। એટલે આ વખતે આવું સારું સાહેબે પ્રયાણ કર્યું છે અને આમાં કાયમ સહયોગ આપવા માટે બંધાયેલો છું। એક જ આપણે અપીલ કરી શકીએ કે જે સિટીમાં કે આઉટસાઇડ સિટીમાં જે સ્પીડ લિમિટ સરકારે બાંધી રાખી છે એ સ્પીડ લિમિટમાં ચલાવો તો તમારે અકસ્માતના ચાન્સીસ ઘણા ઘટી જાય અને બધી રીતે સરસ પડે। તો તમે જો નિયમ પ્રમાણે ચલાવો તો ન તમને કોઈથી સરકારી દંડે આવે ને તમને પણ બધી રીતે સુરક્ષા થઈ શકે। એટલે નિયમમાં ને જે સ્પીડ લિમિટ સરકાર દ્વારા જે કરેલી છે એમાં જ ચલાવો, એ અમારી અપીલ છે। ભુજ તાલુકાના ભારાપર ગામે ભૂમિદાતા તથા ગામ લોકોના આર્થિક સહયોગથી બસ સ્ટેશન તથા પાણીના પરબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સરપંચ દ્વારા ગામની સુખાકારી અહીં આવતા મહેમાનને કોઈ અગવડ ન પડે તે માટે તેમણે નવું બસ સ્ટેન્ડ તથા પાણીનો પરબ બનાવ્યો છે। આ બનાવવા માટે પંચાયત પાસે માત્ર 2 લાખ રૂપિયાનો ફંડ હતો અને કામ 7 લાખ રૂપિયાનું। હવે બીજા 5 લાખ માટે ગામમાં રહેતા રહેવાસીઓને ટહેલ નાખવામાં આવી હતી। આ વાતને વધાવતા ગામ લોકો તરફથી થોડા જ દિવસોમાં 5 લાખ ભેગા થયા હતા। 7 લાખના ખર્ચે નવો બસ સ્ટેન્ડ તથા પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો। સરપંચ સારાબેન કુંભાર તથા તેમના પતિ લતીફ હુસેન કુંભારે જણાવ્યું હતું કે ગ્રામજનોના સહયોગથી નવી માળખાકીય સુવિધા ઊભી થઈ છે, જેનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગામમાં વિકાસ કામો થયા છે અને હજુ કરવામાં આવશે। સમગ્ર ટીમના સહકારથી કામ પૂર્ણ થયું છે। ભૂમિદાતા તથા સહયોગી દાતાઓનો આભાર માન્યો હતો। હું ભારાપર ગ્રામ પંચાયતની સરપંચ હું જ્યારે ઊભી ત્યારે ગામની ને મારી ઈચ્છાથી ગામમાં સારા કામ થશે ને બસ સ્ટેશન સારું બની જાય। તો આજ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થઈ ગયો, બસ સ્ટેશન બની ગયો ને ગામમાં સારા કામ થઈ ગયા ને હવે હું ઊભી હું જ્યાં સુધી હું હસી ત્યાં સારા કામ કરીશ। અત્યાર સુધી જે પણ કામ ભારાપરમાં ચાલી રહ્યા થયા છે એનામાં ગામવાળાને પૂરેપૂરો સંતોષ થયો છે ને જે અમારા સરપંચ તરફથી જે અમને સૂચના મળે ને જે આ બસ સ્ટેશનનું ખાતમુહૂર્તથી કરીને આજે લોકાર્પણ કર્યું એનામાં પૂરેપૂરો અમને અમારા સરપંચનો અને ગામ લોકોનો પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે। એના બદલ અમે બહુ ખુશીની વ્યક્તિ લાગણી કરીએ છીએ। આજ બધા જોઈ રહ્યા છે ગામ લોકો કેટલા વિકાસના કામ દોડી રહ્યા છે। તમે પણ મીડિયાવાળા તમારા માધ્યમથી પહેલાં પણ તમને કીધું છે, અત્યારે પણ તમે જોઈ રહ્યા છો ગામના કેટલા વિકાસના કામ દોડી રહ્યા છે। તમે ગઈ ફેરા નીકળ્યા છો રોડ ઉપર, અમે રાતનો 2 વાગે ઊભીને રોડ ઉપર કામ કરાવ્યા છે, એ તો તમને પણ ખ્યાલ છે। તમે પણ નીકળીને અમને જોયા છે, રાતનો 2 વાગ્યા સુધી અમે હાજરી રહી રોડ ઉપર કામ કરાવ્યા છે। એમાં મારી ટીમ મને પૂરેપૂરો સાથ સહકાર આપે છે।
આહમદ કાસમભાઈ આહમદ સંઘાર, રમેશ માહેશ્રી, એ બધા મને સારો સરપંચને અમે સપોર્ટ કરી ને સરપંચ સારામાં સારો કામ કરાવ્યો છે ગામમાં. ને આજ જે બસ સ્ટેશન બનાવ્યો, બસ સ્ટેશનમાં અમારા કને ગ્રાન્ટ ખાલી 2 લાખની હતી, કામ 7 લાખ રૂપિયાનો હતો. તો સરપંચને અમે બધે નિર્ણય કીધો ગામ લોકોને ભેગા કરીએ. ગામ લોકોને ભેગા કરી ને અમે નિર્ણય લીધો કે ભાઈ ગામમાંથી કંઈક લોકફાળો કરીએ. આપણે પાણીનો પ્રબ બનાવવું છે, ઠંડો પાણી લોકોને પીરાવવું છે કે ગામના કોઈ મુસાફર આવે એને તકલીફ ન થવી ખપે. ગામ લોકો તો ઠીક છે પોતાના ઘરે પહોંચી જશે, તો ગામમાં કોઈ મુસાફર આવે એને તકલીફ ન થાય. બસ સ્ટેશન વ્યવસ્થાની હોય કે પાણીની વ્યવસ્થા હોય એમાં તકલીફ ન થાય. એના માટે અમે ભેગો થઈ ને બધા કર્યો. તો સરપંચ કે ભલે હું 1,11,000 રૂપિયા હું આપીશ. ને પછી કાસમભાઈ બીજા ગામ લોકો જે લખાવ્યા 1,01,000 મેં પણ લખાવ્યા મારા નામના. પણ બધા લોકો જે પૈસા આપ્યા એનો પણ આભાર. ને સરપંચ આટલી બધી અમને જવાબદારી આપી ને પોતે આટલો બધો હેરાન થઈને બસ સ્ટેશન બનાવ્યો, સરપંચનો પણ અમે આભાર માનીએ છીએ. મુન્દ્રા રિયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા જમીન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રમુખ રામજી ઘેડા અને ભોગીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મુન્દ્રા વિકાસશીલ બન્યો છે, જમીનોના ભાવ વધતા ભૂમાફિયાઓ સક્રિય થયા છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. મુન્દ્રાથી ગુંદાલા પ્રાગ પર બરાયા સુધીના વિસ્તારમાં કોઈ ચોક્કસ ગેંગ દ્વારા ષડયંત્ર રચાયું હોય તેવું જણાય છે. ભૂમાફિયાઓના ત્રાસથી મુંબઈ તેમજ અન્ય વિસ્તારના ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરવા માટે ખચકાટ અનુભવે છે. આ મુન્દ્રા બંદરીય ક્ષેત્ર વિશ્વભરમાં ચમકેલ છે. મુન્દ્રા તાલુકામાં કોઈ પ્રોજેક્ટો ચાલુ થવાના હોય અને સંભવિત ડેવલપ થવાને લાયક હોય તેવી જમીનોને આડે દબાણ કરાય છે. અમુક તત્વો ગેરકાયદેસર રીતે ગરીબોના ઝૂંપડાના નામે દબાણ કરી લે છે અને પ્રોપર્ટીના આવવા જવાના માર્ગે અવરોધો ઉભા કરાય છે, તેમજ જમીનોના માલિકને બ્લેકમેલિંગ કરાય છે. મુન્દ્રા રિયલ એસ્ટેટ એસોસિએશનના હોદ્દેદારો રજૂઆત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુન્દ્રા બારુ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બિનખેતી પ્રકરણોની કાર્યવાહી અરજી ઓનલાઈન કરવામાં આવે છે અને રૂબરૂ અરજી સ્વીકારવામાં આવતી નથી, જેથી અરજદારોને પરેશાની થાય છે. આજે મામલતદારશ્રીને મુન્દ્રા લેન્ડ ડેવલપર એસોસિએશન વતી અમે રજૂઆત કરેલ છે કે અમુક સારી જગ્યાઓ ઉપર ડેવલપર્સના સર્વે નંબર હોય છે, એની આગળ જે સરકારી પૂરી જમીન હોય છે ત્યાં દુઃખા થતું હોય, ઝૂંપડાવાળી લોખંડના વાળાવાળી ને બેસી જાય છે. તેના સામે અમે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે બિલ્ડરોને પ્રોટેક્શન મળે અને એમની જમીનોના લોકેશન બગડી ન જાય. અને બીજા કે અમુક નાના મોટા વ્યવહાર ખોટા કરી અને સર્વે નંબરોના કબજા કરી લે છે. એ બાબતે અમારો વાંધો હોય છે કે પૂરતા વ્યવહાર કરી અને જ્યારે કબજા લખાવાય ત્યારે કબજો કરાવી શકાય, એના સિવાય કબજો ન કરી શકાય. એના માટે અમે મામલતદારશ્રીને એટલે મુખ્ય એ છે કે કબજાની છે, ગેરકાયદેસર કબજાની. ગેરકાયદેસર કબજો એટલે દાદાગીરીથી કે સાચા ખોટા બહાના હેઠળ મિલકતમાં અંદર ઘૂસી જઈ અને કબજો કરી લેવામાં આવે છે. અને ત્યાર પછી એ કબજાધારકને એમ કહેવામાં આવે છે, ઘૂસનારને એમ કહેવામાં આવે છે કે ભાઈ એને પ્રોટેક્શન આપવામાં આવે છે અને મિલકતદારને એમ કહેવામાં આવે કે તમે જાઓ સિવિલ કોર્ટમાં, સિવિલ કોર્ટની મેટર છે. પણ ખરેખર એવું નથી. વાસ્તવિક મિલકતમાં કોઈનો અપ્રવેશ કરવો ને, ગેરકાયદેસર કોઈની મિલકતમાં પ્રવેશ કરવો એ ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે પણ ગુનાહિત કૃત્ય છે. અને એ ગુનાહિત કૃત્યનો ધારે તો પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ ખાલી કરી અને ન્યાય અપાવી શકે. ખરેખર તો જે કબજોમાં અંદર ગેરકાયદેસર કબજો કરીને એમ કહેતો હોય કે મારો કાંઈ આમાં હક છે, તો એમણે સિવિલ કોર્ટમાં જવું જોઈએ, નહીં કે ડાયરેક્ટ કબજો કરવો જોઈએ. તો જે ડાયરેક્ટ કબજાની પ્રવૃત્તિ ચાલી રહી છે અને ગેરકાયદેસર અંતરાયો ઉભા કરવામાં આવે છે. પ્લોટ ધારકોને, મિલકત ધારકોને આગળ ઝૂંપડા બનાવી દેવાના, વાડા બનાવી દેવાના અને કહેવામાં આવે કે ભાઈ આ તો તમારી ક્યાં જમીન છે, આ સરકારની જમીન છે. તો સરકારની જમીન ઉપર સરકાર અને પોલીસ તંત્રએ બિલ્ડરોનો કબજો સુનિશ્ચિત કરવો જોઈએ અને એને સહકાર આપવો જોઈએ, એવી અમારી એક માંગણી હતી. જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત બેઠકો સહિત સમગ્ર જિલ્લામાં 47 સ્થળોએ વિચાર ગોષ્ઠી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભિન્ન સ્થળોએ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહીને સંવિધાનના અદભુત અનેરા અને આગવા ગૌરવ મુદ્દે વિચાર ગોષ્ઠી કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સંવિધાન પ્રત્યે ગૌરવ દાખવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2015માં ભારતની બંધારણ સભા દ્વારા દર વર્ષે 26મી નવેમ્બરના દિવસે સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે. ભાજપની સંવિધાન અને બાબા સાહેબ આંબેડકર પ્રત્યેનું અનેરું સન્માન સૂચવે છે. ઉપરાંત વર્ષ 2010માં ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ મોદીજી દ્વારા
બંધારણની રચનાના 60 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંધારણની નકલને હાથીની અંબાણી પર રાખીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેને સાચા અર્થમાં સંવિધાન ગૌરવ યાત્રા કહી શકાય. કેન્દ્ર સરકારે તેમના નામ પરથી ભીમ એપ લોન્ચ કરીને ઓનલાઈન પેમેન્ટ માટે નાના મોટા સૌ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા પૂરી પાડી છે. આજે બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત જે આખા દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે, એ અન્વયે ભુજ શહેરનું આજે આ કાર્યક્રમ અહીંયા મહેશ્વરી સમાજવાડી મધ્યે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ, શહેર ભાજપના પ્રમુખ મેદભાઈ, મહામંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જે બંધારણ ગૌરવ અભિયાન આખા જિલ્લામાં લગભગ 47 જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમો એ આજે થયા છે. બધી જગ્યાએ એ પ્રકારે પ્રબુદ્ધ ગોષ્ઠીનો કાર્યક્રમ એક દી પહેલાં એ થયો અને બધા જ જે છાત્રાવાસો છે જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના, એમાં પણ બધા કાર્યકર્તાઓ જઈને આ બંધારણ ગૌરવ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ દેશ માટે કામ કર્યું છે અને બંધારણને કારણે જે આપણને અધિકારો મળ્યા છે એની વાત એ બધા જ લોકો સુધી પહોંચે જિલ્લામાં, એના માટેનો પાર્ટીનો જે કાર્યક્રમ છે એ અન્વયે આજે અહીંયા કાર્યક્રમ થયો છે. દર્શક મિત્રો, આ અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.